નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો વિષય છે ધોરણ 8 વિષય સંસ્કૃત. તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 5. તેમનું નામ છે શિલાયા પ્રવાસઃ. પ્રશ્ન પહેલો, નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે પ્રમાણભાવ ઇતિ શબ્દસ્ય કઃ અર્થ. ભ્રમણભાષઃ ઇતિ શબ્દસ્ય કઃ અર્થ. તેમાં જવાબ આવશે એ મોબાઈલ. બીજું વદતી અર્થાત. તેમાં જવાબ આવશે સી બોલવું. ત્રીજું શિલાને કોણ ફોન કરે છે? જવાબ આવશે બી માતા. ચોથું શિલા કુત્ર અસ્તિ? જવાબ આવશે સી પ્રવાસે. પાંચમું વાર્તાલાપ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ? જવાબ આવશે બી સંભાષણ. છઠ્ઠું પ્રેષયતિ અર્થાત કિમ? જવાબ આવશે બી મોકલાવે છે. સાતમું સવિતા કયા સાધનથી શિલા સાથે વાત કરે છે? જવાબ આવશે મોબાઈલ. આઠમું શિલાયા પ્રવાસઃ કથમ પ્રચલતિ? જવાબ આવશે સી સમ્યક. નવમું ગુહા શબ્દનો અર્થ જણાવો. જવાબ આવશે સી ગુફા. દસમું શિલા ચતુર્મુખસ્ય હરિણસ્ય મનોહરમ ચિત્રમ કુત્ર પશ્યતિ? જવાબ આવશે બી અજંતા ગુહાયામ. 11મું પદ્મપાણેઃ ચિત્રમ તત્ર અસ્તિ વા ઇતિ કઃ વદતિ? જવાબ આવશે સી સવિતા. 12મું બૌદ્ધ ગુહાયા વિષયે શિલામ કઃ કથયતિ? જવાબ આવશે બી માર્ગદર્શક. 13મું છાયા વિચિત્રાણી ઇત્યસ્ય કઃ અર્થ? જવાબ આવશે સી ફોટા. પ્રશ્ન બીજો ખાલી જગ્યા પૂરો. એમાં પેલું છે સવિતા દૂરભાષમ કરોતિ. બીજું શિક્ષિકા શિલામ પ્રતિ ભ્રમણભાષમ પ્રેષયતિ. ત્રીજું આમ અહમ તયા સહ વાર્તાલાપમ કર્તુમ ઈચ્છામિ. અને ચોથું અંબ એટલે માતા. પ્રશ્ન ત્રીજો, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવો. પહેલું સવિતા ભ્રમણભાષ્ય પ્રારંભે નમસ્કાર ઇતિ વદતિ. વિધાન ખોટું છે. બીજું શિલાયા સહ પથદર્શક અપી અસ્તિ. વિધાન સાચું છે. અને ત્રીજું પ્રવાસ સ્થાનસ્ય વિશેષતા તથા તસ્ય સ્થાનસ્ય ઇતિહાસ વિષયે અપી લિખતું. આ વાક્ય શિક્ષિકા બોલે છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રશ્નનો ગુજરાતીમાં ઉત્તર આપો. પહેલું આમ અહમ કુશલિની. આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય સવિતા બોલે છે. બીજું અત્ર અને કાની ચિત્રાણી શિલ્પાની સંતિ. આ વાક્ય કોણ બોલે છે? તો કે આ વાક્ય શિલા બોલે છે. ત્રીજું ચતુર્મુખસ્ય એ શબ્દ કોનું વિશેષણ છે? ચતુર્મુખસ્ય એ શબ્દ હરણનું વિશેષણ છે. ચોથું અજંતાની ગુફામાં કોના કોના ચિત્રો છે? અજંતાની ગુફામાં 4 મુખવાળા હરણ અને પદ્મપાણીના ચિત્રો છે. પાંચમું અજંતાથી પ્રવાસ કયા સ્થળે પ્રથમ જશે? અજંતાથી પ્રવાસ પ્રથમ ધુણેશ્વર જશે. છઠ્ઠું અજંતાથી પ્રવાસ બીજા કયા કયા સ્થળે જશે તે ક્રમબદ્ધ લખો. અજંતાથી પ્રવાસ ધૂષણેશ્વર, ધૂષણેશ્વરથી શિરડી, શિરડીથી ત્રંબકેશ્વર અને ત્યાંથી નાસિક જશે. સાતમું સવિતા શિલાને નોટબુકમાં શું લખવા માટે કહે છે? સવિતા શિલાને નોટબુકમાં પ્રવાસ દરમિયાન લીધેલા સ્થળોની મુલાકાત અને ત્યાં જે જે જુએ છે તે વિશે નોટબુકમાં લખવાનું કહે છે. આઠમો પ્રશ્ન સવિતા છેલ્લે શું બોલે છે? સવિતા છેલ્લે નમો નમઃ નમસ્કાર એવું બોલે છે. પાંચમો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નનો સંસ્કૃતમાં ઉત્તર લખો. પહેલું છે કા દૂરભાષમ કરોતિ? સવિતા દૂરભાષમ કરોતિ. બીજું શિલા કસ્યા પુત્રી અસ્તિ? શિલા સવિતાયા પુત્રી અસ્તિ. ત્રીજું શિલા કુત્ર ગચ્છતિ? શિલા પ્રવાસે ગચ્છતિ. ચોથું કસ્ય ચિત્રમ મનોહરમ અસ્તિ? ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ મનોહરમ અસ્તિ. પાંચમું શિલામ કાની સુંદરાણી ચિત્રાણી પશ્યતિ? શિલા હરિણસ્ય ચતુર્મુખસ્ય ચિત્રમ પદ્મપાણે ચિત્રમ ચ
सुन्दराणि चित्राणि पश्यति। छठु शिला किं किं पश्यति। शिला अजन्ता गुहायां बुद्धस्य शिल्पं चतुर्मुखस्य हरिणस्य चित्रम् અને પદ્મપાણિ ચિત્રમ અન્યાની બહૂની ચિત્રાણી ચ પશ્યતિ. સાતમું તેષાં સ્થાનાનાં કનિચિત છાયાચિત્રાણી આનયતુ ઇદં વાક્યં કા વદતિ. ઉત્તરમ ઇદં વાક્યં સવિતા વદતિ. આઠમું પ્રવાસ શિક્ષણનો ભાગ છે. સંસ્કૃતમાં લખો પ્રવાસ શિક્ષણસ્ય ભાગઃ એવં અસ્તિ. નવમો પ્રશ્ન છે તમારા ગામમાં આવતી બસ ક્યાંથી ક્યાં અને કયા કયા સ્થળેથી આવે છે તેનું વર્ણન સંસ્કૃતમાં કરો. નમૂનારૂપ. ઉત્તર લોકયાનમ હિંમતનગરત ઇન્ડરતઃ વટપલ્લીપમ વટપલ્લીતઃ ભાવનગરમ આગચ્છતિ. છઠ્ઠો પ્રશ્ન છે ઉચ્ચારણ કરો અને લખો. સ્વમૂલ્યાંકન ભ્રમણભાષઃ. બીજું કિંચિત. ત્રીજું પ્રેષયતિ. ચોથું સમ્યક. પાંચમું પ્રચલતિ. છઠ્ઠું અજંતા. સાતમું ગુહાયામ. આઠમું ચતુર્મુખસ્ય. નવમું પદ્મપાણિ. દસમું બૌદ્ધ ગુહાયા. 11મું ત્રંબકેશ્વરમ. 12મું ધૃણેશ્વરતઃ અને 13મું છે ટિપ્પણી પુસ્તકમ. સાતમો પ્રશ્ન નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. હરિણમ મૃગઃ. અંબા માતા. અસ્તિ વર્તતે વાર્તાલાપ સંભાષણમ. મુખમ આનનમ. સહ સાર્ધમ. આઠમો પ્રશ્ન નીચેના શબ્દોના બહુવચન લખો. ચિત્રમ ચિત્રાણી. મુખમ મુખાની. પત્રમ પત્રાણી. ફલમ ફલાની. પુસ્તકમ પુસ્તકાની અને નેત્રમ નેત્રાણી. પ્રશ્ન 9 ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તેમાં ઉદાહરણ જોઈએ. નટરાજ ચિત્રમ નટરાજ્ય ચિત્રમ અસ્તિ. શિલા પુસ્તકમ શિલાયા પુસ્તકમ અસ્તિ. પહેલું વેદાંત પુસ્તકમ વેદાંતસ્ય પુસ્તકમ અસ્તિ. બીજું પાર્થ કંદુકઃ પાર્થસ્ય કંદુકઃ અસ્તિ. ત્રીજું રેખા દ્વિચક્રિકા રેખાયા દ્વિચક્રિકા અસ્તિ. ચોથું વિદ્યા પ્રભાવઃ વિદ્યાયા પ્રભાવઃ અસ્તિ. પાંચમું કૃપા આસંતઃ કૃપાયા આસંત અસ્તિ. છઠ્ઠું કલ્પેશઃ લેખની કલ્પેશસ્ય લેખની અસ્તિ. સાતમું કર્ણઃ કુંડલમ કર્ણસ્ય કુંડલમ અસ્તિ. આઠમું અનિક્ષા શાટિકા અનિક્ષાયા શાટિકા અસ્તિ. નવમું મીના પાઠશાલા મીનાયા પાઠશાલા અસ્તિ. દસમું નિસર્ગ ગૃહમ નિસર્ગસ્ય ગૃહમ અસ્તિ. દસમું ઉદાહરણ પ્રમાણે આપેલા વાક્યોને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો. પેલું છે શિલા અજંતા ગુહાયામ અસ્તિ. શિલા કુત્ર અસ્તિ. પેલું જોઈએ મહર્ષ ઉદ્યાને અસ્તિ. મહેન કુત્ર અસ્તિ. બીજું ફરીદા વાટિકાયામ અસ્તિ. ફરીદા કુત્ર અસ્તિ. ત્રીજું સુનંદા શાલાયામ અસ્તિ. સુનંદા કુત્ર અસ્તિ. પ્રશ્ન 11 નીચેના વિધાન વાક્યને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્યમાં ફેરવો. પેલું ગંગા યમુના સાબરમતી નર્મદા નદ્ય ભારત દેશે પ્રવહંતી. કાકા નદ્ય ભારત દેશે પ્રવહંતી. બીજું ગંગા શ્રેષ્ઠ નદી અસ્તિ. કા શ્રેષ્ઠ નદી અસ્તિ. ગંગા હિમાલયાત પ્રભવતી. કુતઃ ગંગા કુતઃ પ્રભવતી. ચોથું સંગમ સ્થાને સ્નાને જના પવિત્રાઃ ભવન્તિ. કુત્ર સ્નાને જના પવિત્રા ભવન્તિ. પાંચમું પ્રયાગે ગંગાયા યમુના ચ સંગમ ભવતિ. કુત્ર ગંગાયા યમુનાક્ષ સંગમ ભવતિ. છઠ્ઠું શિલા ગૃહતઃ મંદિરમ ગચ્છતિ.
शिला कुतः मंदिरं गच्छति? शिला गृहतः कुत्र गच्छति? 7. नरेन्द्र कार्यालयतः गृहं गच्छति। नरेन्द्र कुतः गृहं गच्छति? नरेन्द्र कार्यालयतः कुत्र गच्छन्ति? 8. विनयः क्रीडाङ्गणात् वाटिकां गच्छति। विनय कुतः वाटिकां गच्छति? विनय क्रीडाङ्गणात् कुत्र गच्छति? 9. अलका पालनपुरतः गान्धीनगरं गच्छति। अलका कुतः गान्धीनगरं गच्छति અને अलका पालनपुरतः कुत्र गच्छति? 10. मेघा धूषणेश्वरतः शिरडीं गच्छति। मेघा कुतः शिरडीं गच्छति? मेघा धूषणेश्वरतः कुत्र गच्छति? ત્યારબાદ પ્રશ્ન 12મો છે. આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો. પહેલું છે આરતી જામનગરથી રાજકોટ જાય છે. આરતી જામનગરતઃ રાજકોટમ ગચ્છતે. બીજું હર્ષા અમરેલીથી જુનાગઢ જાય છે. હર્ષા અમરેલીતઃ જુનાગઢમ ગચ્છતે. ત્રીજું મિહિર અમદાવાદથી સુરત જાય છે. મિહિર અમદાવાદતઃ સુરતમ ગચ્છતે. ચોથું કુમાર ભુજથી અમદાવાદ જાય છે. કુમાર ભુજતઃ અમદાવાદમ ગચ્છતે. પાંચમું ઉષા વડોદરાથી પાલનપુર જાય છે. ઉષા વડોદરાતઃ પાલનપુરમ ગચ્છતે. છઠ્ઠું બસ હિંમતનગરથી ઈડર જાય છે. લોકયાનમ હિંમતનગરતઃ ઈન્ડરમ ગચ્છન્તિ. સાતમું અમે ગામડેથી શહેરમાં જઈએ છીએ. વયમ ગ્રામતઃ નગરમ ગચ્છામ. ત્યારબાદ 13મો પ્રશ્ન છે નીચે આપેલા વાર્તાલાપનું ગુજરાતીમાં ભાષાંતર કરો. પહેલું સવિતા ભ્રમણ ભાષામ ધૃત્વા હરિઓમ. સવિતા મોબાઈલ ચાલુ કરીને હરિઓમ. શિક્ષિકા હરિઓમ કહ વદતી. શિક્ષિકા હરિઓમ કોણ બોલે છે? સવિતા અહમ શિલાયામ માતા વદામી પ્રવાસે મમ પુત્રી અસ્તિ. સવિતા કે હું શિલાની માતા બોલું છું અને મારી દીકરી પ્રવાસમાં તમારી સાથે છે. શિક્ષિકા આમ અસ્તિ કિંચિત કાર્યમ અસ્તિ વા. શિક્ષિકા હા છે, શું કંઈ કામ છે? સવિતા આમ અહમ તયા સહ વાર્તાલાપમ કર્તુમ ઇચ્છામિ. શિક્ષિકા શિલામ પ્રતિ ભ્રમણભાષામ પ્રેષયતિ. સવિતા કે હા હું તેની સાથે વાત કરવા ઈચ્છું છું. શિક્ષિકા શિલા તરફ મોબાઈલ મોકલે છે. શિલા અંબ કથમ અસ્તિ સર્વે કુશલમ વા. શિલા માં કેમ છો, બધું કુશળ છે ને? સવિતા આમ અહમ કુશલિની ભવત્યા પ્રવાસઃ કયમ પ્રચલતિ. કે હા હું મજામાં છું, તમારો પ્રવાસ કેમ ચાલે છે? શિલા પ્રવાસઃ ત સમ્યક પ્રચલતિ. અધુના અહમ અજંતા ગુહાયામ અસ્મિ. કે પ્રવાસ તો સારી રીતે ચાલે છે, અત્યારે હું અજંતાની ગુફામાં છું. સવિતા શોભનમ તત્ર કિમ કિમ અસ્તિ. સવિતા સરસ, ત્યાં શું શું છે? શિલા અત્ર અનેકાની ચિત્રાણી શિલ્પાની ચ સંતિ. કે અહીં અનેક ચિત્રો અને શિલ્પો છે. સવિતા તત્ર કાની ચિત્રાણી સંતિ. સવિતા ત્યાં ક્યાં ચિત્રો છે? 16મું શિલા ભગવતઃ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ. અન્યતઃ ચ ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ અપી મનોહરમ અસ્તિ. અત્ર બહૂની સુંદરાણી ચિત્રાણી અપી સંતિ. શિલા કહે ભગવાન બુદ્ધનું સુંદર શિલ્પ છે અને બીજું 4 મુખવાળા હરણનું ચિત્ર પણ મનોહર છે. અહીં ઘણા સુંદર ચિત્રો પણ છે. સવિતા પદ્મપાણી ચિત્રમ તત્ર અસ્તિ વા. કે શું ત્યાં પદ્મપાણી એટલે કે ભગવાન વિષ્ણુનું ચિત્ર છે? શિલા આમ અસ્તિ અસ્માભિ સહ માર્ગદર્શકા અપી અસ્તિ. કે હા છે, અમારી સાથે માર્ગદર્શક પણ છે. સવિતા સ કિમ કથયતિ. કે તે શું કહે છે? શિલા સહ બૌદ્ધ ગુહાયા વિષયે
अस्माभिः सह वार्तालापं करोति अपि च गुहायाम् इतिहासम् अपि कथयति. શિલા કે તે બૌદ્ધ ગુફા વિશે અમારી સાથે વાતચીત કરે છે અને વળી તે ગુફાનો ઇતિહાસ પણ કહે છે. સવિતા તેષાં સ્થાનાનાં ક નિશ્ચિત છાયાચિત્રાણી આનયતું કે તે સ્થાનોની કેટલીક તસવીરો લાવજે. શિલા અવશ્યમ અને શ્યામી કે જરૂર લાવીશ. સવિતા અજાનતઃ પ્રવાસઃ કુત્ર ગમિષ્યતિ કે તમારો પ્રવાસ અજંતાથી ક્યાં જશે. શિલા અજંતા વયમ ધૃષ્ણેશ્વરતઃ શિરડીતઃ ત્રંબકેશ્વરતઃ નાસિકમ ગમિષ્યામઃ કે અમે અજંતાથી ધૃષ્ણેશ્વરથી શિરડી અને શિરડીથી ત્રંબકેશ્વર અને ત્રંબકેશ્વરથી નાસિક જઈશું. સવિતા શોભનમ પ્રવાસઃ શિક્ષણસ્ય ભાગ એવ અસ્તિ તર્હિ સમ્યક રીત્યા પ્રવાસમ કરોતુ. ભવતી પ્રવાસે યત યત પશ્યતિ તત તત સર્વ ટિપ્પણી પુસ્તકે લિખતું કે સરસ પ્રવાસ શિક્ષણનો જ એક ભાગ છે, તો સારી રીતે પ્રવાસ કરજો. તમે સવારમાં જે વસ્તુઓ જુઓ છો તે બધું ડાયરીમાં લખજો. શિલા આમ અવશ્યમ લેખિષ્યામિ. શિલા કહે હા હું જરૂર લખીશ. સવિતા કહે અપિ ચ પ્રવાસસ્થાનસ્ય વિશેષતા તથા તસ્ય સ્થાનસ્ય ઇતિહાસ વિષયે અપિ લિખતો કે વળી પ્રવાસના સ્થાનની વિશેષતા તેમજ તે સ્થાનનો ઇતિહાસ વિશે પણ લખજો. શિલા અવશ્યમ ભવતુ નમો નમઃ કે જરૂર. સારું ત્યારે નમસ્કાર. સવિતા નમો નમઃ. સવિતા નમસ્કાર.